હેલો મિત્રો, તો આજે આપણે બનાવી છે બેસનની સબ્જી। તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે એક કઢાઈની અંદર જરૂર મુજબનું તેલ આપણે લઈ લઈશું। તેલ તમે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો। હવે એની અંદર આપણે જરૂર મુજબ રાઈ નાખીશું। મેં 1 ચમચી જેટલી રાઈ એની અંદર નાખી છે। આપણે તેલને એકદમ ગરમ થવા દઈશું, જેથી કરીને આપણી જે રાઈ છે એ સારી રીતે ફૂટી જાય। જો તેલ ઠંડુ હશે તો રાઈ ફૂટશે નહીં, માટે તેલને આપણે ગરમ કરીને પછી જ રાઈને એની અંદર નાખીશું। હવે આપણે 1 ચમચી જેટલું એની અંદર જીરું નાખી દીધું છે। જીરાની સાથે સાથે 8-10 આપણે જે મીઠી લીમડીના પત્તા પણ એની અંદર નાખીશું અને 2 થી 3 લીલા મરચાં પણ એની અંદર આપણે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો એનો રંગ થોડો બદલાઈ ગયો છે। પછી આપણે 1 ચમચી જેટલી એની અંદર હળદર નાખીશું। 1 ચમચી આપણે ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું તમે નાખી શકો છો અને એને તમે ધીરે ધીરે આ રીતે હલાવતા રહીશું, જેથી કરીને દાજી ન જાય। આપણે થોડું છેક એની અંદર લાલ મરચું નાખીશું, જેથી કરીને કલર પણ સારો એવો એની અંદર મિત્રો આવી જાય। હવે આપણે જે બેસન હોય છે એને આપણે સ્ટીમ કરેલું છે એને આપણે એની અંદર મિક્સ કરીશું અને ધીમે ધીમે આપણે એની અંદર મિક્સ કરીશું, જેથી કરીને એના ટુકડા છે એ સારી રીતે જળવાઈ રહે અને એકદમ ચૂરો ના બની જાય, ભૂક્કો ના બની જાય। એ રીતે આપણે એને ધીરે ધીરે આપણે એની અંદર મિક્સ કરતા રહીશું। તમે જોઈ શકો છો આવો નાસ્તો નાના બાળકોને ટિફિનની અંદર આપો તો સ્વાદિષ્ટ નાસ્તો બને છે અને બાળકો સારી રીતે ખાતા હોય છે। મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો। આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ કયો આપણે શાના વિશે નાસ્તો બનાવીશું એની તમે મને કોમેન્ટ કરીને તમારી રાય જણાવશો। તમે જોઈ શકો છો કેટલો સુંદર આપણો નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે। તો મળીએ એક નવા જ વિડીયોની અંદર। થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર।